હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. આજના આ વિડીયોમાં આપણે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી નિબંધ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. ફરો ધરતીના ખૂણે ખૂણે, જાણો જીવન નવા સુરે સુરે. માનવ જીવનમાં શિક્ષણનું મહત્ત્વ જેટલું છે એટલું જ મહત્ત્વ પ્રવાસનું પણ છે. પુસ્તકો માનવને જ્ઞાન આપે છે, પરંતુ પ્રવાસ માનવને જીવન જીવવાની કળા શીખવે છે. પ્રવાસ દ્વારા વ્યક્તિ જીવનના વાસ્તવિક અનુભવો મેળવે છે, જે જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રવાસનું શૈક્ષણિક અને માનસિક મહત્ત્વ. પ્રવાસ માનવની વિચારશક્તિને વિસ્તારે છે. જુદી જુદી જગ્યા, સંસ્કૃતિ અને પરંપરાઓને જોઈને વ્યક્તિ વધુ ઉદાર અને સહનશીલ બને છે. માર્ક ટ્વેન કહે છે, ટ્રાવેલ ઇઝ ફેટલ ટુ પ્રેજ્યુડિસ, બાયોગેટ્રી એન્ડ નેરો માઇન્ડેડનેસ. ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી આપણને ઇતિહાસ જીવંત રીતે સમજાય છે. ભૂગોળ, સંસ્કૃતિ અને સમાજશાસ્ત્ર જેવા વિષયો પ્રવાસથી વધુ રસપ્રદ બને છે. પ્રવાસ અને જીવન કૌશલ્ય. પ્રવાસ માણસને આત્મનિર્ભર બનાવે છે. અજાણી જગ્યા પર રહેવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વિકસે છે. નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. સમય અને પૈસાનું સંચાલન શીખાય છે. ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં પ્રવાસ જીવન પાઠ શીખવે છે, જે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બને છે. પ્રવાસ અને માનસિક શાંતિ. આજના દબાણભર્યા જીવનમાં પ્રવાસ તણાવ દૂર કરે છે. કુદરતના સાનિધ્યમાં સમય વિતાવવાથી મનને શાંતિ મળે છે. જીવનમાં નવી ઉર્જા આવે છે. રવિન્દ્રનાથ ટાગોર કહે છે, ધ જર્ની ઇઝ ધ રિવોર્ડ. ઉપસંહાર. પ્રવાસ કરે જે જીવનમાં સફળતા પામે તે દુનિયામાં. આ રીતે પ્રવાસ માનવના જીવન ઘડતરમાં અનિવાર્ય સ્થાન ધરાવે છે. તે વ્યક્તિને જ્ઞાનવાન, સંસ્કારી, આત્મવિશ્વાસી અને સશક્ત બનાવે છે. તેથી કહી શકાય કે પ્રવાસ એ જીવનને સુંદર અને સફળ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. બોર્ડ એક્ઝામર ટિપ્સ. જો સમય ઓછો હોય તો ઉક્તિ પ્લસ કાવ્ય પંક્તિ ચોક્કસ લખજો, કારણ કે કવિતા પ્લસ ક્વોટ એક્સ્ટ્રા માર્ક્સ. હેડિંગ સાફ અને સુંદર લખજો. સાદી ભાષા સ્પષ્ટ લખજો. પોઈન્ટ વાઇઝ ફાસ્ટ રાઇટિંગ. આ વિડીયોને સેવ કરો, એક્ઝામમાં ડાયરેક્ટ લખી શકાય. સ્ટાન્ડર્ડ 10ના આઈએમપી નિબંધ માટે ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ.